તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? તો હું જાગી ગયો છું. અત્યારે વાગે છે 7:30. તો હવે આપણે તૈયાર થશું, નાહવાનું છે, થોડુંક દાઢી પાટી કરવાની છે. બધું કરીને પછી મળીએ પાછા. જય શ્રી કૃષ્ણ, રામ રામ. હું તૈયાર થઈ ગયો છું. ચાંદલો બાંડલો કરી લીધું, દાઢી પાટી થઈ ગઈ છે. હવે આપણે નીકળવાનું છે 15-20 મિનિટમાં. ખાવાનો ટાઈમ નથી એટલે આપણે જો ગળવાળું દૂધ પીશું. બને જો દૂધ ગરમ થાય છે. ગળ બસ દૂધમાં ગળ પીવાય છે. થોડુંક સામાન છે, થોડુંક 2-3 વસ્તુ પેક કરવાનું બાકી છે, પેક કરશું. ઘરનું ચાર્જિંગ થોડુંક કરી નાખશું, પછી આપણે નીકળવાનું છે. તો 7-8 કલાકનો સફર છે. જોઈએ હવે 4 ટ્રેન બદલવાની છે, 4 કનેક્શન બદલવાના છે. અમારી સાથે આપણે બદલીએ, પાછી સાથે રહીએ. ભાઈ જો આપણે બધું થઈ ગયું છે. હવે જો સામાન બામાન રેડી થઈ ગયો છે. હવે નીકળવાનું છે. જો આ બધા હુતા છે હજી. શનિવાર આપણે કહી દઈએ, આપણે નીકળી છે. હાલો અરે ત્રાહા ભાઈ, નીકળી છે. રેડી? મેળા આવે. સારું હાલો ભાઈ. ભાઈ સારું હાલો ભાઈ, મેળા આવે. નીકળીએ છીએ ભાઈ હવે. ના ભાઈ, હવે 10 તારીખે. સારું હાલો. રેડી? ભૂલ ચૂક માફ કરી દેજો બધી. गांव जाने से पहले मैं तुम तीनों को ठिकाने लगा के जाऊंगा. તો ભાઈ આપણે નીચે ઉતરી ગયા છીએ. આપણે છૂટકેશું આમ હજી ઘરમાં છે. જેનિસ લઈને ઊભો છે. હવે આપણે હા સ્ટોરમાં આવ્યા છીએ. રસ્તામાં ખાવા તો કંઈક સફરજન બફરજન લઈ લઈ. ચાલો મારી સાથે. સફરજનમાં વેરાયટી આવે. ક્યાં અહીંયા સફરજનમાં હોતે જુઓ, તમે જોઈ શકો છો. પછી પિંક લેડી, એ લેડી નહીં સારા આવે. લીલી ચાલો 2. હવે આપણે જવું ગેટ રેન્કમાં, એટલે કે પીણા લેવા હતું. પીવાનું લઈ લઈએ. પાણી તો છે ખાલી. એટલે ભાઈ દારૂ નહીં હો, દારૂ આપણે નથી પીતા. ને તો પાછા કે દારી લીધો એટલે આપણે લઈશું રેડબુલ. તો જો અત્યારે આપણે ટ્રામના સ્ટેશને પહોંચી ગયા છીએ. એટલે દેખાતું છે અહીંયા આપણે બેગ પડી છે. હવે ટ્રામ આવે 2 મિનિટમાં. ટ્રામ છે જો સામેથી આવે છે. તમને દેખાય કે નહીં દેખાય? હવે 1-2 મિનિટમાં આવી ગઈ છે ટ્રામ. ત્યાંથી આપણે ક્રોપકે જવાનું છે, એટલે કે મેઇન સ્ટેશન આવવાનું જવાનું. અનોવર આવવાનું. ત્યાં જઈને પછી પાછો હું તમને આપું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. Complicated when it hurts, when it hurts. જો ભાઈ બેગ મૂકી દીધા એલિવેટરમાં. બહુ મોટું છે ક્રોપ કે જુઓ. આખું એલિવેટર છે. લિફ્ટ બંધ હતી તો આમાં મૂકવા પડ્યા. હવે પાછો ઢવડાવવા મળું છું. હાલો બાય. આપણે સ્ટેશને પહોંચી ગયા છીએ. ટ્રેન છે આપણી 15-20 મિનિટ પછી. હવે વહેલા પહોંચી જવું સારું. આપણો સામાન અહીંયા પડ્યો હોય 2 થેલા. 2 થેલા આપણે પછી લઈ આવવાના. 10 તારીખે પાછું અનવર આવું ત્યારે. જાય ને અત્યારે બેસવાનું છે. ઘડીક બેસીએ. ટ્રેન આવે તે જાય. કોમેન્ટ કરજો કયો પાર્ટ તમને સારો લાગ્યો બ્લોગનો. બાકી આ પેલા બ્લોગમાં તો કંટાળો જ આવશે. જોઈએ હવે બેસી ગયા છીએ આપણે. જોવો
હેલો મિત્રો, ફોન એટલો બધો પાણી રાખ્યો છે કેમ કે અવાજ નહીં આવે, ટ્રેનમાં અવાજ આવે એટલે. તો અત્યારે આપણે ટ્રેનમાં ચડી ગયા છે. અત્યારે વાગ્યા છે 9:30 થયા છે. 9:30 થયા છે. હવે આપણે 1.5 કલાક અહીંયા ઊભું રહેવાનું છે. તો આપણને ટ્રેનમાં જગ્યા ન મળે. આપણો સામાન જો અહીંયા છે, સામાન મૂકી દીધો છે. આપણે સાયકલના એરિયામાં આવે છે. 2 માળની ટ્રેન આવે. અહીંયા દાદર છે, અહીંથી ઉપર જવાય બીજા માળે. આ નીચેનો માળ છે, અહીં ઉપર 1 માળ આવે. હવે આપણે અહીંથી જવું રોટેન્ડમ. 1.5 કલાક ઊભા રહેશું, ટાઈમ પાસ કરશું. નેટ તો પૂરું થઈ ગયું છે. મહિનામાં 25 GB જ આવે. 25 GB આપણે વાપરી નાખીશું. એટલે ટાઈમ પાસ પિક્ચર જોવું કાંઈક કરશું. સામાન વાંચવાનું છે, ઊભું રહેવાનું છે. પછી ગેટિંગમાં ઉતરીને ત્યાંથી 23 મિનિટ જેવો કાંઈક સ્ટોપ છે ગેટિંગમાં. ત્યાંથી આઈસેનબર્ગ જવાનું છે. ગેટિંગબર્ગથી આઈસેનબર્ગ થોડું ટ્રેનમાં બેસવાનું છે, 15-20 મિનિટ જેવું. પછી પાછું ઉતરીને આઈસેનબર્ગ 23 મિનિટ જેવો સ્ટોપ છે. ચાલો જઈએ. આપણે અત્યારે ગેટિંગમાં પહોંચી ગયા છીએ. આપણા થેલા છે અહીંયા, બધા સ્ટોર છે. જુઓ નીચેનો માલ છે, ઇકો સ્ટેશન આવે. 23 મિનિટ બીજી પડશે. આઈસેનબર્ગ છે, પાછી એક્સચેન્જ કરવાની છે. આઈસેનબર્ગ ફરી પાછી 15-20 મિનિટમાં 15-20 મિનિટ ઘણી પછી અત્યારે ટાઈમ પાસ કરવાનો છે. વિચાર હતો જમસમાં જવું જ હતો. 1.5 કલાક બીજા જવાનું હતો. જગ્યા મળે છે કે નહીં. ટ્રેનમાં બેસી ગયો છું. અહીંયા પણ જગ્યા નથી. અહીંયા પણ ઊભો છું. અહીંયા બધા છે, જો સામાન બધાનો પડ્યો. ટ્રેનમાં બેસી ગયો છો. બહારનું વાદળા જોવો, નકલી લાગે. નકલી નથી, અસલી છે. બસ 15-20 મિનિટ કાઢવાની છે. બધી ટ્રેનમાં અલાર્મ મૂકી દઉં છું એટલે પહેલાં ખબર પડી જાય મને ક્યારે ઉતરવાનું છે. ઉતરીને પાછું હવે આઈસેનબર્ગ આવશે. આઈસેનબર્ગે ઊભું રહેવાનું પડે. ત્યાંથી બીજી ટ્રેન બદલવાની છે. ચાલો હવે મળીએ આઈસેનબર્ગ સ્ટેશન. જો મિત્રો, હું અત્યારે છું આઈસેનબર્ગ. સાવ ગામડા જેવું છે. પણ લિફ્ટ પણ નથી. લિફ્ટ હોત તો મજા આવે છે. દાદર ચડાવીને ઉતાર્યા 2 વખત થેલા લઈને. 13 મિનિટનો વેટ છે. હું પહોંચી ગયો છું આઈસેનબર્ગ. 13 મિનિટનો વેટ છે. અહીંથી જવાનું છે બીજે. જોઈએ હવે. થાકી ગયા ભાઈ. બહુ પહોંચ્યા જ છે. નેક્સ્ટ સ્ટેશનમાં બધા વિખાઈ જાય આખી ટ્રીપનું. એની પછી નીચે પહોંચી જાય સારું. અત્યારે જો હવે આવી ગઈ છે ટ્રેન. 4.5 કલાક ઊભો છું હવે અત્યારે. તો હું અત્યારે જાઉં છું એરપોર્ટ. અત્યારે હું છું ટ્રેનના સ્ટેશનમાં. ટ્રેન કેન્સલ થાય એટલે ઓનો ટાઈમ તો શિફ્ટ થવાનો ટાઈમ ઘટી ગયો છે. એટલે મારે 15 મિનિટમાં શિફ્ટ થવું જોઈએ. 2 જણા લઈને શિફ્ટ થઈશું. એરશૂટ પછી ત્યાંથી જવાનું છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. એરપોર્ટથી ન્યુરમબર્ગ. ડાયરેક્ટ ન્યુરમબર્ગ આવવું પડે. લગભગ પહોંચાડ સમય 4:30 વાગે. હવે પેલા પાસે જઈએ. બીજાને હું કહેતો આવ્યો છું કે ચાલો ધ્યાન રાખજો. La mirada te va a hacer. તો હું એરપોર્ટથી ઉતરીને ન્યુરમબર્ગની ટ્રેનમાં બેસી ગયો છું. ડાયરેક્ટ જલ્દી આવવું પડ્યું.
એલિવેટરમાં ઉતાર્યા, પછી લિફ્ટમાં ચડાવ્યા બેગ. હવે જો અહીંયા પડ્યા છે આ બધી સીટ છે. આ બધા નાના છોકરાઓની સાયકલનો માટે છે. તો અહીંયા નિશાન છે સાયકલ, નાના છોકરાની સાયકલ માટે છે. તો મારા બેગ બીજા કંઈ સમય એમ હતા નહીં, તો આપણે અહીંયા બેસી ગયા છીએ. કોઈ ના ન પાડે પણ ચાલે. હવે આમાં 2 કલાક કાપવાની છે, ગમે એમ કરીને 2 કલાક કાપી નાખું, પછી ન્યુરનબર્ગ હાઉબાનો પહોંચીશ. વાંધો એ છે ન્યુરનબર્ગથી હાઉબાનોથી ઘરે જવા માટે મારી પાસે નેટ નથી, એટલે હું મેપ ખોલી નહીં શકું. મારે ફોન કરવો જોઈએ. ત્યાં એક મિત્ર છે દર્શન કરીને, દર્શનને ફોન કરીશ, સેટિંગ કરીશું. બીજું હું સેટિંગ કરીશું કાંઈ. નેટ વગર તો હું પહોંચી નહીં શકું. આ મહિનાનો 25 GB જાય, 1 મહિનામાં 25 GB નેટ આવે. આપણે 25 GB વાપરી નાખ્યું છે. હવે જોઈએ શું થાય. બાકી હાઉબાનો બહુ મોટું છે, એરશૂટનું સામેથી પણ દેખાશે. પછી આપણે ચાર્જિંગ થાય છે જો કમ્પ્લીટ. બેગમાં પાવર બેંક પડી છે, ફોનમાં ચાર્જિંગ થાય. સ્ત્રી ટુ જોઈ નાખ્યું ચાલુ રસ્તામાં, બ્લોગ બનાવતું છે. સ્ત્રી ટુ જોઈ નાખ્યું. આ કાળીઓ મારી હારે છે પહેલેથી. વાહ, એની કોઈક લેડીઝ બેગ ઉપાડવા લાગતી હતી, હવે એ વહી ગઈ. હવે આને એકલાને ઉપાડવો જોઈએ. જતા આપણું તો થઈ ગયું. હેલું આવે છે ભગવાનની દયાથી. જય હનુમાન દાદા. બાકી દાદાનું અન્ય આપણી પાસે હારે જ હોય. અત્યારે વાગ્યા છે 4 વાગ્યા છે ને હું છું અત્યારે ન્યુરનબર્ગ પહોંચી ગયો છું. આજ ન્યુરનબર્ગ જોઉં. આમથી હું આવ્યો, આપણે બેગ પડી છે. હવે અહીંયા મને એક મિત્ર લેવા આવે છે, એની વાટે ઊભો છું 2-3 મિનિટ. 2-5 મિનિટમાં પૂગે છે. પછી આવે એટલે જઈએ ઘરે. સવારના 9:30 અત્યારે 4 વાગે ન્યુરનબર્ગ પૂછ્યો તો અત્યારે ઘરે પહોંચતા હજી અડધી કલાક જેવું થઈ જશે લગભગ. કાંઈ નહીં, સારું ચાલો બતાવો હવે ઘરે પહોંચીને તમને. આપણે પહોંચી ગયા છીએ ભાઈ ન્યુરનબર્ગ. આ છે આવું બનો. આપણો મિત્ર લેવા આવ્યો છે આપણને. હવે જાય છે એના ઘરે. સિટી. अच्छा ठीक है ठीक है. જો ભાઈ રાતના 12 વાગ્યા છે, અત્યારે બન્યા છે દમ આલુ. આ ભાઈ બનાવ્યા છે જો. સવારે 9 વાગ્યાની વાત છે, અત્યારે 12 વાગ્યા છે. કાંઈ હોઈ જવાનું છે. કાંઈ નહીં, મળીએ નવા બ્લોગ સાથે.